હવે 12 શિષ્યોના નામ બોલવા માટે આવશે કાર્ય. Simon Victor, Simon Victor, Amelia, Amelia, Yakub, Yakub, Johan, Philip, Philip, Bartholomew, Koba, Koba, Mathidani, Mathidani, Alkinodik Yakub, Alkinodik Yakub, Thadi, Simon Kanani, Simon Kanani, Yehuda Iskariot, Yehuda Iskariot. હવે ગીત શાસ્ત્ર બોલવા આવશે ધીરજ. પસંદ કરી તેથી વ્યવહાર મારો ભરવા છે, મને કશી ખોટ પડશે નહીં, તે લીલા ઘાસવાળી જમીનમાં મને લઈ જાય છે, એ શાંત પાણીની પાસે મને દોડી જાય છે, તે મારા આત્માને તાજો કરે છે, પોતાના નામની ખાતર તે મને ન્યાયપણે માર્ગે ચલાવે છે, લોકે મને બી છાયાની ખીણમાં ચાલું તો એ ગર્ભમાંથી બીજ નહીં, કેમ કે તું મારી સાથે છે, તારી લાંબી સરળતા છોડી મને જરા શોધીએ છે, મારા શત્રુઓના દેખતા તું મારવાથી મારું દયા કરે છે, તે મારા માથા પર તેલ ચોળી છે, મારો પેલો ઉભરાઈ જાય છે, ખુશ છો? ખુશ છો? આજે આપણે અહીંયા ભેગા થયા છે, બરોબર ને? શા માટે ભેગા થયા છે? નાતાલ માટે. નાતાલ એટલે શું? કોનો જન્મ? ઈસુ ખ્રિસ્તીનો. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો, હે ને? તો આપણે બધા એટલા માટે ભેગા થયા, પ્રભુ ઈસુનો આજે જન્મ છે, હે ને? તો તમને ખબર છે પ્રભુ ઈસુનો જન્મ કઈ રીતે થયો હતો? કપાળમાં. તો તમને થોડું પ્રભુ ઈસુ વિશે જન્મ વિશે તમને જણાવો, ને? આપણે એકલા નથી કે આજે આપણે પ્રભુ ઈસુનો જન્મ દિવસની ઉજવણી કરીએ છીએ. ખાલી આપણે અહીંયા જ નહીં, પણ આખા ભારતમાં અને આખા વિશ્વની અંદર આજે શું કરે છે? પ્રભુ ઈસુના જન્મ દિવસની ઉજવણી કરે છે, હે ને? ટીવી ની અંદર પ્રોગ્રામ અત્યારે ચાલુ છે. ટીવી ની અંદર પણ પ્રભુ ઈસુના પિક્ચર આવે છે, નાટકો આવે છે, બધું જ આવે છે. તો આ પ્રભુ ઈસુનો જન્મનો શા માટે આપણે ઉજવણી કરીએ છીએ એ બાબતો તમને જણાવો, બરોબર ને? તો પ્રભુ ઈસુનો જન્મ કઈ રીતે થયો હતો? કે પ્રભુ ઈસુ આપણે જે રીતે જન્મ્યા છે એ રીતે પ્રભુ ઈસુનો જન્મ થયો નહોતો. જ્યારે પ્રભુ ઈસુના પપ્પા, એમનું નામ શું હતું? યોસેફ, અને એમના મમ્મીનું નામ મરિયમ. આવડે તો છે તમને? તમે તો આવડતો નથી. પ્રભુ ઈસુના મમ્મીનું નામ શું હતું? મરિયમ. એમના પપ્પાનું નામ યોસેફ. અને જ્યાં મરિયમ છે એમની સગાઈ કોની સાથે થઈ હતી? યુસુફ સાથે. અને આ મરિયમ છે એ કેવા સ્ત્રી હતા? એક ધાર્મિક સ્ત્રી હતા અને ભક્તિભાવ વાળા હતા. દરરોજ પરમેશ્વરને પ્રાર્થના કરવા વાળા વ્યક્તિ હતા. અને પરમેશ્વરની દ્રષ્ટિમાં જે મરિયમ છે એ કેવા હતા? એકદમ પવિત્ર અને એકદમ સારી સ્ત્રી હતા. કેવા હતા? સારી સ્ત્રી. એટલે પરમેશ્વર એમના પર ખૂબ જ
પ્રસન્ન હતા. એના હિસાબે શું થયું? એક દિવસ પરમેશ્વરના દૂત શું કર્યું? એમને દર્શન દીધું. અને દર્શન દઈને કીધું કે એના હાથ જોડીને સામે ઊભી રહી ગઈ અને કહે છે કે દૂતે કીધું કે તારા પર પરમેશ્વરની કૃપા થઈ છે અને તું એક બાળકને જન્મ આપીશ. પવિત્ર આત્મા તારા પર આવશે તો તું એક બાળકને જન્મ આપીશ અને એનું નામ તારે શું પાડવાનું? ઈસુ. શું નામ પાડવાનું? અને ઈસુના નામનો અર્થ થાય છે કે જે પોતાના લોકોને પાપથી તારશે. શેનાથી તારશે? પાપથી. અને પછી દૂતે કીધું કે અને પુસ્તકોમાં પણ એવું લખ્યું છે, બાઇબલની અંદર આપણે વાંચીએ તો પુસ્તકોની અંદર પણ એવું લખ્યું છે કે એક દીકરો જન્મ છે એનું નામ ઇમાનુએલ પાડવામાં આવશે. અને ઇમાનુએલ નો અર્થ થાય છે દેવ આપણી સાથે છે. અને દૂત આટલું કહીને ગયા. અને પછી એ દેશની અંદર શું થાય છે કે જે રાજા હોય છે એ રાજા વસ્તી ગણતરી માટે શું કરે છે? બધા લોકોને આદેશ આપે કે વસ્તી ગણતરી માટે આવજો. પણ જે યુસુફ છે એ એકદમ ધાર્મિક વ્યક્તિ હતા, પ્રમાણિક હતા, નીતિમાન હતા. એટલે એમને કીધું કે હું મરિયમને મૂકી દઈશ. પણ પરમેશ્વરના દૂતે પહેલે કીધું કે તો બેસ નહીં, કારણ કે એ જે બાળક જન્મ લેવાનું છે એ કોઈ સાધારણ વ્યક્તિ નથી, પણ એ તો એ વ્યક્તિ છે કે જે આખા જગતને એમના પાપોમાંથી શું આપશે? મુક્તિ આપશે. અને આપણે આજે ઉજવણી કરીએ છીએ શેના માટે? નાતાલ ઉજવણી એટલા માટે કરીએ છીએ કે મોજ શોખ માટે નહીં, પણ પ્રભુ ઈસુનો જન્મ આ સંસારમાં એટલા માટે થયો હતો કે બધા જ લોકોને શું મળે? પાપમાંથી મુક્તિ. અને પ્રભુ ઈસુનો જન્મ થયો ત્યારે શું હતું? કહેવાય છે કે એ વખતે બહુ ઠંડીનો સમય હતો. ઠંડીનો સમય હતો અને રાત્રે કેવા કહે છે કે રાત્રે 12 વાગે એમનો જન્મ થયો હતો. 24 તારીખ અને 25 તારીખની વચ્ચે. અને ત્યારે પ્રભુ ઈસુનો જન્મ થયો હતો. અને પ્રભુ ઈસુનો જન્મ આપણે જે રીતે ઘરમાં થાય છે એ પ્રભુ ઈસુનો જન્મ થયો નતો. પણ જ્યારે પ્રભુ ઈસુનો જન્મ થવાનો હતો એ સમયે શું થાય છે કે એમને ક્યાં પણ ઘરમાં એક જગ્યા પણ મળી નહોતી. એટલે ગબ્બારની બાજુમાં શું થયો? પ્રભુ ઈસુનો જન્મ થયો હતો. અને આ પ્રભુ ઈસુનો જન્મ કે પ્રભુ ઈસુ કોણ હતા? રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ. પણ છતાં પણ પ્રભુ ઈસુ એક નાની જગ્યાએ પ્રભુ ઈસુનો જન્મ થયો હતો. શા માટે? કે પ્રભુ ઈસુ આપને બતાવવા માંગે છે કે પ્રભુ ઈસુ બધાને સરખો જ પ્રેમ કરે છે. પ્રભુ માટે કોઈ મોટો નથી અને કોઈ નાનો પણ નથી. પરમેશ્વરનો પ્રેમ દરેક વ્યક્તિ માટે સમાન છે. અને એટલા માટે પ્રભુ ઈસુ એ જગ્યાએ જન્મ લીધો કે જ્યાં લોકો બધા શું કરે છે? નફરત કરે છે. પણ પ્રભુ ઈસુએ કીધું, પ્રભુ ઈસુ એટલા માટે જન્મ લીધો કે એ જગ્યાએ કે પ્રભુ એવા લોકોને કે જેઓના હૃદયની અંદર ગંદકી છે, મેલ છે, પાપ છે, આ બધી બાબતોમાંથી છુટકારો મળે અને એવા લોકો પાસે જવા માટે પ્રભુ ઈસુએ શું લીધો? આ જગતની અંદર જન્મ લીધો. હું અને તમે આપણે બધા કેવા વ્યક્તિ છીએ? પાપી વ્યક્તિ છે ને? આપણે બધા કેવા છીએ? પાપી વ્યક્તિ છીએ. ચાલતા, બોલતા, વિચારતા ઘણી બધી બાબતોથી આપણે શું કરીએ છીએ? પાપ કરીએ છીએ. કરે ને? તમે પાપ કરો? તમે કોઈ પાપ કરતા નથી. તમે ખાલી ગાય બોલો, હે ને? ઝઘડા કરી એને પાપ કહેવાય? તો પ્રભુ ઈસુ એટલા માટે જન્મ લીધો કે આ બધી બાબતોમાંથી આપણે શું મળે? છુટકારો. તો પ્રભુ ઈસુનો જન્મ એટલા માટે થયો હતો કે પાપમાંથી મુક્તિ આપે અને હંમેશા પ્રભુ ઈસુ આપણી સાથે રહે. આપણે જ્યારે પણ બોલાવીએ ત્યારે પ્રભુ ઈસુ આપણા જીવનમાં આવે છે. અને જ્યારે પ્રભુ ઈસુ આપણા જીવનમાં આવે છે ત્યારે સૌથી પહેલા શું કરે છે? આપણી અંદર જે પાપ હોય, ગંદકી હોય, એ બધી જ બાબતો પ્રભુ ઈસુ શું કરે છે? દૂર કરે છે. બરાબર ને? એટલા માટે પ્રભુ ઈસુના આપણો જન્મની, પ્રભુ ઈસુના જન્મદિવસની આપણે ઉજવણી કરીએ છીએ. હું તમને બધાને આશીષ આપું. નામ લિયો